આલુ ચીઝ બોલ. એના માટે આપણે ઝીણા મરચાંની કટકી, કોથમીર, ચીલી ફ્લેક્સ અને આદું લઈ લેશી. આદુને એકદમ મસ્ત છીણી લેશી. પછી બટેટાને બાફીને આવી રીતે છીણી અને એકદમ સરસ માવો તૈયાર કરી લેશી. હવે બધું મિક્સ કરી અને પછી કરશી સૂકા મસાલા. એમાં આવશે મીઠું, લાલ મરચું પાવડર અને હળદર. તો આવી ગઈ છે હળદર, લાલ મરચું પાવડર અને ઉપરથી આપણે લેશી 2 થી 3 ચમચી જેટલો રાજગરાનો લોટ. ઉપરથી એડ કરશી થોડુંક એક લીંબુ અને પછી આપણે એને એકદમ સરસ કરી લેશી મિક્સ. તો આપણો જો અત્યારે માવો થઈ ગયો છે તૈયાર. એમાં થોડુંક એક કરશી જીરાનો પાવડર એડ અને પછી આપણે એને બનાવી લેશી મસ્ત ચીઝ બોલ અને થોડાક બનાવશી એના ક્યુબ. તો આપણે અત્યારે જો ચીઝ બોલ થઈ ગયા છે રેડી. હવે આપણે એને કરી લેશી એકદમ સરસ ફ્રાય. અને ફ્રાય થઈ ગયા છે ને આપણા એકદમ મસ્ત યમ્મી ટેસ્ટી ચીઝ બોલ થઈ ગયા છે રેડી. તો આ રેસીપી હતી માયાની. તમને કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. બાય.